વિડીયો શરૂ કરતા પહેલાં સૌને જય સિયારામ ને જય માતાજી। આજે આપણે આવી ગયા છીએ પાલીતાણા તાલુકાના હણોલ ગામે। આજના મારા વિડીયોમાં આપણે નાગબાઈ માના દર્શન કરવાના છે, તેમનો ઇતિહાસ જાણવાનો છે। તો આજનો મારો વિડીયો પૂરેપૂરો જોજો। વિડીયો પસંદ આવે તો એક લાઇક કરજો અને કોમેન્ટમાં લખજો જય નાગબાઈમાં, અને ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। તો સૌપ્રથમ અહીંયા એક જોડેશ્વર મહાદેવનું મંદિર છે, તો તેમના હું દર્શન કરાવું, તો મારી સાથે વિડીયોમાં બને રહેજો। તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ અને સૌપ્રથમ મહાદેવના દર્શન કરીએ। અમારી સાથે સંજયભાઈ છે, તો ચાલો હવે મિત્રોને આપણે રાહ નથી જોવરાવી અને જોડેશ્વર મહાદેવના સૌપ્રથમ દર્શન કરાવી, ત્યાર પછી આપણે નાગબાઈ માના દર્શન કરવાના છે। તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો। તો ચાલો મારી સાથે જોડેશ્વર મહાદેવના દર્શન કરીએ। તો આ તરફ મહાદેવનું મંદિર છે, જોડેશ્વર મહાદેવ 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 જય જોડેશ્વર મહાદેવ। ત્રંબકમ યજામહી સુગંધિમ પુષ્ટિવર્ધનમ યુર્વા રૂકમિવ વંદના મૃત્યોર્મુક્ષીમામૃતા। જય મહાદેવ જય મહાદેવ। તો કેમેરામેનને આપણે કહીશું કે મહાદેવના દર્શક મિત્રોને દર્શન કરાવે। તો અત્યારે મિત્રો તમે મહાદેવના દર્શન કરી રહ્યા છો। જય મહાદેવ। મારા તમામ સબસ્ક્રાઈબર મિત્રોને સુખ શાંતિ અને સમૃદ્ધિ આપે એવી પ્રાર્થના કરું છું મહાદેવની। જય મહાદેવ જય મહાદેવ। જય ભોલેનાથ જય ભોલેનાથ। અને મિત્રો આ સાઈડ આપણને પાર્વતી માતાના દર્શન પણ થાય છે। જય પાર્વતી માતા, જય જગદંબા, જય જગતજનની માતા, હે માં પાર્વતી, માં ઉમિયા। અત્યારે મિત્રો તમે જોડેશ્વર મહાદેવના દર્શન કરી રહ્યા છો। જય જોડેશ્વર મહાદેવ, જય જોડેશ્વર મહાદેવ। મહાદેવની મારી એટલી જ પ્રાર્થના છે કે મારા તમામ સબસ્ક્રાઈબર મિત્રોને સુખ શાંતિ અને સમૃદ્ધિ આપે એવી જોડેશ્વર મહાદેવની હું પ્રાર્થના કરું છું। જય મહાદેવ। મિત્રો અત્યારે હાલમાં આપણી સાથે જોડાઈ ગયા છે અશોકગીરી બાપુ, જે હાલમાં માતાજીની સેવા પૂજા કરે છે। તો તે આપણને માતાજીના દર્શન કરાવશે, તો આપણી સાથે વિડીયોમાં બન્યા રહેશે। તો ચાલો હવે વધુ રાહ ન જોવરાવતા તમને દર્શન કરાવી દો માતાજીના। તો ચાલો મારી સાથે, તો ચાલો બાપુ આપણે માતાજીના દર્શન કરાવી દઈએ। તો તમે અત્યારે વિડીયોમાં નાગબાઈ માના દર્શન કરી રહ્યા છો, અને નાગબાઈ માનું આ મંદિર 300 વર્ષ જૂનું છે। માતાજીનો ખૂબ જૂનો ઇતિહાસ છે, અને અત્યારે તમે વિડીયોમાં નાગબાઈ માના દર્શન કરી રહ્યા। જય નાગબાઈ માં। મારા તમામ સબસ્ક્રાઈબર મિત્રોને સુખ શાંતિ અને સમૃદ્ધિ આપે એવી નાગબાઈ માને હું પ્રાર્થના કરું છું। અને વિડીયોને એક લાઇક કરી દેજો અને કોમેન્ટમાં જય નાગબાઈ માં લખવાનું ભૂલતા નહીં। તો ચાલો હવે જે બહાર આપણે મંદિરના દર્શન કરવાના છે। તો મિત્રો અહીંયા આપણે જેને ઉધરસ મોટી થઈ હોય તો આ બાપુ શું છે? આ ખીજડાનું સોડિયું છે, બરાબર। તો મોટી ઉધરસ હોય મટે ને ડોક્ટર છે નથી મટતી, તો આસના માતાજીને નાગબાઈ મને રાખે છે અને ઉધરસ મટી જાય છે। હા, 10 દિવસમાં ઉધરસ મટી જાય, અહીંયા લાપસી ઝાડવાય અને સોડિયું મેકી જાવ। હા, શ્રદ્ધા અને વિશ્વાસ હોવો જોઈએ, કહેતા નહીં દવા અને દુવા બે કામ આવે। પણ આજે આવા સોડિયાના ફરતા ફરતા ગામડાના લોકો લેવા આવે છે। માનતા પૂરી થઈ ગઈ એના અહીંયા લોકો મેકેલા છે, ઘણા પછી પધરાઈ ગઈ। જો આ માનતા જો તમે જોઈ શકો છો મિત્રો કે આ જે માનતા પૂરી થયા પછી અહીંયા સોડિયા અહીંયા લઈને આવે છે, લાપસી ધારી જાય, એટલે આને સોડિયા જ કહેવામાં કે બીજું કંઈ નહીં કહેવાય? માતાજી બરાબર। તો તમે આ જોઈ શકો છો મિત્રો, જે અહીંયા મંદિર જ્યારે જીર્ણોદ્ધાર થયો હતો મંદિરનો, ત્યારે જેને મંદિરમાં દાન આપ્યું છે તેમના અહીંયા નામ જણાવવામાં આવ્યા છે બોર્ડમાં। અને આ બાજુ પણ એક નાગબાઈ માનું ફોટો છે, તમે જોઈ શકો છો। અહીંયા આપણને ફોટારૂપી નાગબાઈ માના દર્શન થાય છે, તમે જોઈ શકો છો। અને ખૂબ જ મોટી જગ્યામાં મંદિર ફેલાયું છે, હું તમને બહારથી બતાવું। તમે જોઈ શકો છો ખૂબ મોટી જગ્યામાં આ મંદિર ફેલાયેલું છે, અને આ મંદિરમાં દર્શન કરવા આવો તો આનંદ થાય અને મજા આવે એવું આ મંદિર છે। અને આ બાજુ જે માતાજીને જ્યારે સ્થાપના કરી કે પ્રગટ થયા ત્યારે જે ત્રિશુલ માતાજી
ના હતા તે અહીંયા બહાર અત્યારે રાખવામાં આવ્યા છે. મોટા મોટા ત્રિશુલ છે એટલે તો મંદિરની અંદર રહી શકે તેમ નથી, એટલે અહીંયા બહાર રાખવામાં આવ્યા છે. તમે જોઈ શકો આ બાજુ પણ છે ત્રિશુલ. અવતારે આપણે નાગબાઈમાના દર્શન કર્યા. હવે નાગબાઈમાનો ઇતિહાસ પણ જાણવાનો છે, તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. અત્યારે મંદિરના પૂજારી છે. સૌપ્રથમ તો આપનું નામ જણાવશો. મારું નામ પ્રહલાદ ગીરી બાપુ, વતન અહીંયા હણોલમાં જ છે. અને માતાજીની અમે લગભગ 4 થી 5 પેઢી થાય સેવા પૂજા કરીએ છીએ. 4 થી 5 હા, પેઢીથી 5 પેઢી થઈ ગઈ. અનુભવ કેવો છે કે માતાજીના અહીંયા? અનુભવમાં અમારો વડવાઓ કહેતા કે ભાઈ આ જગ્યા ઉપર, આ સ્થળ ઉપર માતાજીનું પ્રાગટ્ય તો હમણાં થયું, પણ વર્ષો પહેલાં ચારણોનું ગામ ખરું. ચારણોનું ગામ ખરું એટલે માતાજી ચારણોની હારે હંમેશા હોય છે. અને ચારણ છે એટલે શિવશક્તિના એ માનવાવાળા માણસો છે. એટલે જે પાછળ મહાદેવનું મંદિર છે, મહાદેવનું પણ, હા, એ એમનું પણ નિર્માણ એમણે જ કરેલું હશે, સ્થાપના મતલબમાં. એ જોડેશ્વર મહાદેવ છે, એક પથ્થરમાં બંને શિવલિંગ છે. એની કોઈને આમ ઇતિહાસની ખબર નથી કે આ કોણે ઓલું કર્યું, પણ આપણે એવું માનવામાં આવે હા કે ચારણો હતા ત્યારે શિવશક્તિના ઉપાસક હોય એના હિસાબે આ બંને સ્થાપના અહીંયા થયેલી. પણ તે પછી આ જમીન ઉપર જ્યારે પ્રલય આવ્યો હોય કે પાણી આવ્યું હોય કે ધરતીકંપ આવ્યો હોય, આ જે વસ્તુ હતી એ બધી જમીનની અંદર ઓલી થઈ ગઈ હતી. પછી વર્ષો જતા જ્યારે આ ગામ બંધાણું ત્યારે પટેલ લોકોનું ગામ હતું. હા, પછી રાજપૂત ભાઈઓ આવ્યા અને એમ ધીરે ધીરે આ બધું આગળ વધતું ગયું. પછી અહીંયા જંગલ હતું, નકરા ખીજડા હતા અને બહુ મોટી મોટી આવળો ને આમ એકલા હોય ને અમે નાના હતા ને તો બીક લાગે એવું. એ અમારા ફઈબા પૂજા કરતા અને અમારા બાપુજી પૂજા કરતા. એ પૂજા કરીને સાંજે આવવાનું, સવારે આવે ને સાંજે ઘરે જતા રહેવાનું, એવું બધું. પછી ધીરે ધીરે ગામના જુવાનડાઓએ કથાનું નિર્માણ કર્યું કે આપણે માતાજીએ કથા કરવી છે. એ 2-3 કથા કર્યા પછી થોડો ઘણા એ વખતમાં પૈસા ભેગા થયેલા, એના હિસાબે એવું છે કે ભાઈ આપણે હવે મંદિર કરીએ માતાજીનું. માતાજીનું મંદિરે બનાવ્યું, કમ્પ્લીટ થઈ ગયું. પછી જ્યારે અંદર મંદિરની અંદર જ્યારે મૂર્તિ પધરાવવાની હતી ત્યારે એવું કીધું કે ભાઈ આપણે બહારથી આગેથી દર્શન થાય ને એવી રીતે સિંહાસન બનાવવું છે. એટલે એ ત્યાં ખોદવાનું કામ કરતા હતા ત્યારે એની અંદરથી માતાજી પ્રગટ થયા. અને 5-6 જણા હતા, તીકમ પાવડા પરાયું લઈને એ માતાજીને કાઢવાની બહુ કોશિશ કરી, પણ માતાજી બહાર આવ્યા નહીં. હા, જે નીચે મૂર્તિ છે ને એ. પછી અહીંયા એક અમારા આપા રબારી હમીરાપા નામ હતું એમનું, મોટી ઉંમરના એ ભુવા હતા માતાજીના, એટલે મોમાઈમાના ભુવા હતા. પણ મારા બાપુની બધા બેઠક ઉઠકના માણસો, એટલે એમણે બોલાવ્યા અને અહીંયા દાણા નાખ્યા અને એને માતાજી પંડીમાં આવ્યા. અને એણે કીધું કે ભાઈ હું નાગબાઈ છું, હું જે સ્થિતિમાં છું એ સ્થિતિમાં મને રહેવા દો, મને બહાર કાઢવાની કોશિશ ન કરતા. પછી આવું કીધા પછી બધાએ ગામમાં ખબર પડી કે ભાઈ માતાજી મંદિરે પ્રગટ થયા. એટલે આખું ગામ અહીંયા એકત્રિત થઈ ગયું. અને ત્યારથી પછી માતાજીને જ્યારે બહુ મોટી મૂર્તિ છે એ આમ બધી ધોઈ કરીને કમ્પ્લીટ કર્યું ને એટલે સિંદૂરના ઓલા કમ્પ્લીટ નીકળ્યા. અને આપાએ કીધું કે ભાઈ આ માં છે એમ. એટલે અમને હવે જે છે એ સ્થિતિમાં આપણે રહેવા દો, સિંહાસન નથી બનાવવું. અને માતાજીએ કીધું એ પ્રમાણે કરીએ. હા, હા, બસ આ કહાની. પછી અમારે પટેલ લક્ષ્મણભાઈ પટેલ હતા, એમને માતાજીએ પરચો આપેલો
બરાબર કે જ્યારે એકવાર અમારા ગામ હોપટ પાણી આવે જાજુ, બરાબર એને અત્યારે લીંડિયારો બોલે પણ એ નદી છે, ડુંગરનું પાણી આવે. એ વરસાદ બહુ થયેલો અને પાણી એટલું બધું આવ્યું એટલે એમણે માતાજીને યાદ કર્યા અને માતાજી એને જે સંકલ્પ આપ્યો હોય તે એણે એવું કીધું કે તારી ટચલી આંગળીએથી લોહી કાઢ, ચૂંદડી અને મોળીઓ મને આપી દે એટલે આ તારું બધું પાણી ઓસરી જશે. એણે ટચલી આંગળીથી ઓલું કરી ચૂંદડી અને મોળીઓ એમાં પધરાવ્યું. પછી માતાજી એને વરદાન આપ્યું હતું કે ભાઈ જા તારી ત્રીજી પેઢીએ જોટે આંગળીઓ આવે પગે. જોટે આંગળી હજી આજની તારીખ સુધી આવે છે અને દર વર્ષે એ દાદા જીવતા ત્યારે બેસતા વર્ષને દી 25 માણાની લાપસી દર વર્ષે કરતા, સમજ્યા. અને લાઠિયા પરિવાર કુળદેવી તરીકે માનતા. એને ખબર નહોતી કે અમારા કુળદેવી છે કે નહીં, પણ માતાજીના વરદાનથી લોકો કુળદેવી તરીકે માનતા. એના કુળદેવી પછી જોડ એવું બધું કર્યું, ભૂવા કર્યા ત્યારે મહાકાળીમાં નીકળ્યા. પણ હજી હાલની તારીખમાં લાઠિયા પરિવાર માતાજીને પહેલાં મને લાપસી પહેલી માતાજીની કરે છે અને પરિવાર મોટો છે, 100 ઘરનો પરિવાર છે. હા, આ બધી આવી રીતની કહાની છે. માતાજીનું મૂળ સ્થાનક માતાજીની જન્મભૂમિ ધણફુલિયા છે. ઓજત નદીના કાંઠે ગામ છે ધણફુલિયા. ત્યાં માતાજીની જન્મભૂમિ છે. ત્યાંથી માતાજીનો પહેલો જ પરસો મોમેડિયનમાં છે. 5 વર્ષના હતા ત્યારથી પહેલી દેગ માતાજીની ત્યાં ચડે, સમજ્યા. પછી ત્યાંથી માતાજી નીકળી ગયા અને મોણિયા આવ્યા. આ માતાજીનું રહસ્ય છે. અને હાલમાં અત્યારે માતાજી કેવા કેવા પરચા આપે છે, જ્યાં ભાવિકો દર્શન કરવા આવે છે તેમના કેવા કેવા કામ કરે છે? માતાજી તમે કોઈ પણ માન્યતા લઈને આવો, તમારી શ્રદ્ધા અને તમને વિશ્વાસ હોય એ અડધી રાતે કામ થાય છે. હાલની તબક્કે હાલમાં તે માતાજીએ ઘણા દીકરા આપ્યા છે. આ બધા બાળકોના ફોટા, ઘોડિયા, દીકરાનો જન્મ થાય એટલે અહીંયા 1.25 મહિને પગે લગાડી જાય. આ બધું માતાજીનું હજી એવું ને એવું જ કામ છે, પણ શ્રદ્ધા અને વિશ્વાસવાળું છે. આ બધું વિશ્વાસ જોડાઈ ગયા છે તો આપણે એની સાથે મુલાકાત કરીશું. તો સૌપ્રથમ તમારું નામ મારું જણાવશો? નામ દોલાભાઈ કેશવભાઈ માંડવિયા, હણોલ મારું ગામ. અત્યારે હાલ ક્યાંથી આવો? હાલ અહીંયા જ રહું છું હું, અને આ અમારા મહેમાનો તો આવ્યા છે સુરેન્દ્રનગરથી. બરાબર. અમારું વતન છે હણોલ. સંજયભાઈ કાળુભાઈ ડોડિયા મિસ્ત્રી છે. અમારો મારો જન્મ હણોલમાં છે. અમે અત્યારે ત્યાંથી બોટાદ ગયેલા, બોટાદથી ત્યારે સુરેન્દ્રનગર છે. સુરેન્દ્રનગરથી અમે અહીંયા આવેલા છે. આવ્યા એટલે બધું જોવા માટે આવ્યા હતા, દર્શન કરવા માટે આવ્યા હતા. અને મારા મધરને એમ ઈચ્છા હતી કે મને લઈ જા હણોલ. અમે મારા મધરને એને હણોલ માટે એમને બધું દેખાડવા માટે આવ્યા છે. અને અમારા મોટા ભાઈ છે કીર્તિભાઈ ડોડિયા, અમારા ભાભી છે, અમારા ભાઈ છે, અમારા ઘરના છે, મારી બા છે. અમારું જૂનું ગામ હણોલને આ બધું જોયું અમે, એટલે ખૂબ અમને આનંદ આવ્યો છે. અને આવા કાર્ય અમારા ગામમાં થઈ કે એમણે મનસુખભાઈ માંડવિયાએ બહુ સારું કર્યું છે. બધું બહુ સરસ સરોવર બનાવ્યું છે, હોલ બનાવ્યો છે, શોપિંગ સેન્ટર બનાવ્યું છે, બધા મંદિરો રિનોવેશન કર્યા છે, ગૌશાળા બનાવી છે. અને અમારે આમંત્રણ આવ્યું હતું ને અમે તે દિવસે આવેલા અહીંયા મનસુખભાઈ માંડવીના હસ્તક આવ્યા હતા. આખો દિવસ રહ્યા તેની જોડે. જય ભારત, જય ભારત, જય માતાજી. જય માતાજી, જય માતાજી. તો મિત્રો આપણે દર્શક મિત્ર હજી જાણકારી મેળવી, તો હવે વિડીયોને અહીંયા વિરામ આપશું. વિડીયો સારો લાગ્યો તો લાઇક કરજો, શેર કરજો. ચેનલ પર નવા આવ્યો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો.